अस्सलाम वालेकुम। खैरियतમાં છો આપ બધા? એક નવી સોચ, ભવિષ્યની વાત, વર્તમાનની વાત કે લોકો કેમ એટલા બધા દુઃખી છે, દુઃખની પાછળ શું ઇસ્યુ, શું કારણ છે, કારણ શું છે કે જે દુઃખી છે માણસ, એનું કારણ એ છે કે લોકોને સંતોષ નથી, લોકોને ધીરજ નથી, લોકોને સબ્ર નથી. કે લોકોને મારી પાસે મને માલિકે, અલ્લાહે, પરમ કૃપાળુ પરમાત્માએ મને જે આપ્યું એની ઉપર જો સંતોષ હોય તો માણસ ક્યારેય દુઃખી ન થાય. દુઃખી થવાનું મોટું કારણ અસંતોષ છે. સંતોષ હોય તો માણસ કોઈ દી જીવનમાં દુઃખી થતો નથી. એક કોમ્પિટિશન કે એ હરીફાઈ છે કે ભાઈ ફલાણા ભાઈ એની પાસે સાયકલ હોય તો લોકોને, કોઈ બાઇક લઈને જતું હોય તો બાઇકની અપેક્ષા હોય, બાઇક હોય તો કોઈ ફોર વ્હીલ લઈને જતું હોય તો ફોર વ્હીલની અપેક્ષા હોય, ફોર વ્હીલ હોય કોઈની પાસે તો એથી ઉમદા કોઈ ગાડી, 4 બંગડીવાળી ગાડી, ફેરફ્યુસ ગાડી, યુનોવા ગાડી, એવી લોકોને, ટૂંકમાં લોકોને સંતોષ નથી કે કાંઈક ને કાંઈક એક આશાની પાછળ બીજી આશા હોય જ તેને અપેક્ષા. તો લોકોને અપેક્ષા જ્યાં સુધી સંતોષ નહીં થાય, ધીરજ નહીં થાય ત્યાં સુધી લોકોને કોઈ પણ હિસાબે સુખની પ્રાપ્તિ મળવાની જ નથી. સુખનો સીધો રસ્તો તમારા સારી રીતે જીવન જીવે વર્તમાનમાં, ભૂતકાળની અંદર, તો તમારે જે તમારી પાસે છે, માલિક પરવર્તિગારે, પરમ કૃપાળુ પરમાત્માએ, અલ્લાહે તમને જે કાંઈ આપ્યું છે એનાથી તમે સંતોષ માનો. અને એવું નથી કહેતો કે એનાથી તમે સંતોષી માનો, પણ એની પાછળ તમે થોડીક કોશિશ કરો. બાકી હાવ તમે છે ને અસંતોષ રાખી અને જીવન જીવશો તો જીવન કોઈ દી તમને સુખની પ્રાપ્તિ મળવાની જ નથી. ફાઇનલ છે. ફરી મળશું એક વિડીયો.